સાબરકાંઠાના હિંમતનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ચાંદીની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. હિંમતનગર પોલીસે ચાંદીની ચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા છે. જ્વેલર્સની દુકાનમાં 2 દિવસ પહેલા વૃદ્ધાએ ચાંદીની ચોરી કરી હતી. તો વૃદ્ધા દ્વારા ચોરી કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. વૃદ્ધ દ્વારા ચોરી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. હિંમતનગર પોલીસે ચાંદીની ચોરી કરતા ચોરોને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્વેલર્સની દુકાનમાં 2 દિવસ પહેલા વૃદ્ધાએ ચાંદીની ચોરી કરી હતી. પોલીસ દ્વારા આ વૃદ્ધાને ઝડપી લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને જેના કારણે હાલ ચાંદીની ચોરી કરતા ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ચાંદીની ચોરી કરવામાં આવી હતી. જ્વેલર્સની દુકાનમાંથી 2 વૃદ્ધાએ ચાંદીની ચોરી કરી હતી.